કેમ છો બધા? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેન્દ્ર પડિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં 9મા ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. આપણો જે 9મું પાઠ એટલે કે 9મું પ્રકરણ છે વન અને વન્યજીવ સંસાધન. અગાઉ આપણે કહ્યું કે જે બે પાઠનું મિશ્રણ છે 9મા ધોરણના 17મા અને 18મા પાઠનું વનસ્પતિ જીવન અને વન્યજીવન કઈ રીતે પૂછાય એની પણ આપણે ચર્ચા કરેલી. 4 ગુણનો આ પાઠ છે અને એમાંથી 2 ગુણનો એક સવાલ, એક હેતુલક્ષી સવાલ અને 1 માર્ક્સનો નકશો જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. આપણે જે પાઠનું ટાઇટલ છે વનસ્પતિ જીવન એના રિલેટેડ જે પણ પ્રશ્નો હતા, જંગલોના પ્રકાર, નિર્વનીકરણની અસરો અને ત્યારબાદ વન સંરક્ષણના ઉપાય, એ બધા પ્રશ્નોની ચર્ચા કરી લીધી. મિત્રો, હવે આપણે એનો જે બીજો પાર્ટ છે વન્ય જીવન એના રિલેટેડ થોડાક પ્રશ્નો જે છે એમાંથી કેટલાક પ્રશ્નોની આપણે બીજા ભાગમાં ચર્ચા કરીશું. મોટે ભાગે આપનો રિસ્પોન્સ જે વ્યૂઝ છે, સબસ્ક્રાઇબ છે એના દ્વારા મળી રહ્યો છે, તો મને વિશ્વાસ છે કે હજુ પણ એ આગળ ધપશે, એટલે કે આપ એને તમારા થકી વધારે ગ્રુપમાં પહોંચાડશો. આપણો જે પ્રથમ આજનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર એ છે ભારતમાં જે જંગલોમાં રહે છે એ પ્રાણીઓનું વૈવિધ્ય. વૈવિધ્ય એટલે વિવિધતા, એટલે કે ભારતના વૈવિધ્ય સફર વન્ય જીવન વિશેની માહિતી. આ પ્રકારનો સવાલ બની શકે. આમ જોવા જઈએ તો મિત્રો આ સવાલ એ ધોરણ 9માં તમને જે સ્ક્રીન ઉપર આપેલો છે ને એના કરતાં વધારે મોટો છે. એટલે જો એ સવાલ તમને યાદ હોય તો આ સવાલ લખવામાં તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થાય. પણ થોડો વિવિધતા પણ છે એ પ્રશ્ન અને આ પ્રશ્નમાં, તો આપણે એ પણ ધ્યાનમાં લઈશું. પહેલા જે છે એ 3 હેતુલક્ષી પ્રશ્નો છે જેને આપણે કોઈ પણ સંજોગોમાં યાદ રાખવાના થશે. એ છે વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? તો એ છે 15 લાખ. બીજું એ જ પ્રકારનો સવાલ, ભારતમાં પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે? તો 81,251. અને જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારત કયા ક્રમે છે? તો એ છે 12મા ક્રમે. આ 3 ફરજિયાત એટલા માટે કહું છું કે વધારે પૂછાય સરળ સવાલો એવા છે. હંમેશા આપણે સરળ પહેલા યાદ રાખી દેવા. ઓકે, બાકી ઘણા બધા હેતુલક્ષી તો છે એ પ્રશ્નમાં. જેમ કે એવો પણ પૂછાય કે ભારતમાં નીચેનામાંથી કયા ખંડમાંથી જોવા મળતા પ્રાણી જોવા નથી મળતા? તો એશિયા, યુરોપ અને આફ્રિકા આ 3 ખંડના જોવા મળે છે. તો આના ઉપરથી તમારે તમારો જવાબ લખવાનો થશે. થોડાક એ પ્રાણીઓના નામ પણ, એટલે કે એ ખંડમાં જોવા મળતા પ્રાણીઓમાંથી કયા પ્રાણીઓની પ્રજાતિ આપણા ત્યાં જોવા મળે છે? તો આફ્રિકામાંથી જરક અને ચિંકારા એ અહીંયા જોવા મળે છે. યુરોપના વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી તથા ગિબન જે વાંદરાની પ્રજાતિ છે એ આપણા ત્યાં જોવા મળે છે. ભારતના વિશિષ્ટ પ્રાણીઓમાં કાળા રંગના રીંછ, એકસિંગી ગેંડા, કશ્મીરી મૃગ, ઘુડખર, હરણ, અનેક જાતના સાપ, અજગર, રાજનાગ આ વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ આપણને જોવા મળે છે. ભારતનો સૌથી ઊંચો પર્વત જે વિશ્વનો પણ ઊંચો જ છે એ હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમદીપડા જોવા મળે છે. શીત વનો, શીત એટલે ઠંડા વનોમાં એ સિવાય ત્યાં લાલ પાંડા પણ જોવા મળે છે. અને હિમાચ્છાદિત વિસ્તારમાં આપે નામ સાંભળ્યું હોય તો બોજ વહન માટે યાક નામના પ્રાણીનો ઉપયોગ થાય છે. તો એ પ્રાણીઓ બધા હિમાલય ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. દુનિયામાં ભારત એવો દેશ છે મિત્રો કે જેમાં વાઘ અને સિંહ એના કુદરતી આવાસમાં રહે છે. કદાચ સવાલ પૂછાય કે વાઘ અને સિંહના સંદર્ભમાં ભારતની વિશેષતા, તો ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ એના કુદરતી આવાસમાં રહે છે. એટલે કે બીજા દેશમાં એ હોય છે પણ માત્ર ક્યાં હોય છે? એક સાથે, તો પ્રાણી સંગ્રહાલયમાં હોય છે. કુદરતી આવાસમાં જોવા મળતો માત્ર આ એક દેશ છે. એ સિવાય મિત્રો શિયાળા દરમિયાન
ભારતમાં રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે ભરતપુર નજીક આવે છે ત્યાં, અને ગુજરાતનું નળ સરોવર, આ બે જે જળપ્લાવિત ક્ષેત્ર કહી શકાય, ત્યાં યાયાવર પક્ષીઓ આવે છે. એટલે રાજસ્થાનનું પૂછાય તો કેવલાદેવ અને ગુજરાતનું પૂછાય તો નળ સરોવર. આ શિયાળાની અંદર યાયાવર પક્ષીઓનું નિવાસસ્થાન કહેવાય છે. એ સિવાય ઓડિશા અને ગુજરાતના સમુદ્રમાં જે રેતીનો કિનારો હોય છે ત્યાં સમુદ્રી કાચબા ઈંડા મૂકતા આપણને જોવા મળે છે. એટલે મિત્રો અહીંયા હવે તમે યાદ કેવી રીતે રાખશો એની જે થોડી ઘણી ટેકનિક આપણે જોતા હોઈએ છીએ એમાં પહેલાં તો 3 સરસ મજાના હેતુલક્ષી સવાલ કરી નાખો. ત્યારબાદ 3 ખંડ અને એમાંથી જોવા મળતા પ્રાણીઓની એક યાદી આપણે બનાવી દઈએ. જનરલ માહિતી જે પ્રાણીઓની છે એ તો વોટેવર આપણે કંઈ સ્પેસિફિક લખવાની જરૂર નથી કે આજ ગમે તે લખો તો ચાલે. લાલ પાંડા અને હિમ દીપડા વિશે આપણે કંઈક લખવાનું છે એવું યાદ રાખો. વાઘ અને સિંહની ભારતના સંદર્ભમાં વિશેષતા યાદ રાખો. 2 રાષ્ટ્રીય ઉદ્યાનના નામ ઓલરેડી અગાઉ આવી ગયેલા છે, કેવલાદેવ અને નળ સરોવર, એ આપણે વિકલ્પમાં યાદ રહેશે. અને ઓડિશા અને ગુજરાતનો સમુદ્ર કિનારો જે કાચબાના ઈંડા માટે પ્રખ્યાત છે. તો ચોક્કસથી તમને આ સવાલ સારી રીતે યાદ રહેશે એવી અપેક્ષા. આગળ આપણો જે સવાલ છે એ એના રિલેટેડ જ છે. એ છે ભારતના લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો. એટલે કે ભારતમાં કયા એવા પ્રાણીઓ છે કે જેમની જાતિ લુપ્ત થઈ રહી છે. થોડીક માહિતી મિત્રો વધારાની આપું છું. આપણી એક સંસ્થા છે વૈશ્વિક, IUCN નામ છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેણે જે તે દેશના જે તે પ્રદેશના જે પ્રાણીઓ છે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યા છે. અને એમાંથી એક આ ભાગ છે લુપ્ત વન્યજીવ. એટલે કે જે પ્રાણીના છેલ્લા સજીવના મોત વિશે લેશ માત્ર પણ શંકા ન રહી હોય એને લુપ્ત વન્યજીવ કહેવાય. અને ભારતમાં કયા એવા પશુ પક્ષીઓ કે પ્રાણીઓ છે કે જે જો નજીકના સમયમાં સાર સંભાળ લેવામાં ના આવે તો એમની જે જાતિ છે, પ્રજાતિ, એ લુપ્ત થઈ શકે છે. એટલે આપણી પહેલી શરૂઆત જો આપેલી છે કે જે પ્રાણી પ્રજાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર પણ શંકા ન રહી હોય એ લુપ્ત વન્યજીવ કહેવાય છે. તો એમાંથી કયા કયા વન્યજીવો આપણા ત્યાં લુપ્ત કક્ષામાં આવે છે? તો જેમાં પહેલા જ્યારે સદીની શરૂઆત થઈ ત્યારે ભારતમાં વાઘ લગભગ બધી જગ્યાએ જોવા મળતા હતા, જે આજે મધ્યપ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં અને હિમાલય ક્ષેત્રમાં રહી ગયા છે. એટલે કે પહેલાની જગ્યાએ હવે વાઘ માત્ર અહીંયા જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો કે વાઘની જાતિ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. ગુજરાતમાં વાઘ એ ઈડર, અંબાજી, દાંતાના જે જંગલો હતા ત્યાં બધે જોવા મળતા હતા. આજે ગુજરાતમાં ક્યાંય પણ વાઘનું નામ નિશાન નથી. એટલે ધીરે ધીરે વાઘ એ ભારતમાંથી નામશેષ થઈ રહ્યા છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી. પછી એક હેતુલક્ષી સવાલ આવશે કે ભારતના જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણ લુપ્ત થઈ ચૂક્યું છે? તો એ નામ છે ચિત્તો. કદાચ કોઈને એવું થાય કે પ્રાણી સંગ્રહાલયમાં તો જોવા મળે છે, પણ આપણે અહીંયા સ્પષ્ટતા છે જંગલોની વાત કરીએ છીએ મિત્રો, એટલા માટે. અનેક પક્ષીઓની પ્રજાતિ પણ ભારતમાં જોવા મળતી હતી જે ધીરે ધીરે હવે ઓછી થઈ રહી છે. ગીધ, એની જાતિ ઓછી થઈ રહી છે. ગુલાબી ડોકવાળી બતક એ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. સારસ, ઘુવડ, આ બધા પક્ષીઓ પણ ધીરે ધીરે લુપ્ત થવાની તૈયારીમાં છે જો આપણે યોગ્ય ધ્યાન નહીં રાખીએ તો. અરુણાચલ પ્રદેશમાં જોવા મળતા ચિલોત્રા, 9મા ધોરણમાં આવતું હતું, ગુજરાતના વિજયનગરના જંગલમાં જોવા મળતો ચિલોત્રો હવે અરુણાચલ પ્રદેશ આવ્યું છે, તો ધ્યાન આપશો. એ પણ હવે ભાગ્યે જોવા મળે છે. નદીઓનું જે મીઠું પાણી કહેવાય એમાં ઘડિયાળ મગરની પ્રજાતિ અને ગંગે ડોલ્ફિન એ પણ ધીરે ધીરે આપણી વચ્ચેથી હવે લુપ્ત થઈ રહી છે. હમણાં આપણે વાત કરી ગુજરાત અને ઓડિશાના સમુદ્ર કિનારે રેતીની અંદર જે કાચબા ઈંડા મૂકતા હતા એની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. અને ગુજરાતની 4 નદીઓ નર્મદા, તાપી, મહી અને સાબરમતી, આ બધી નદીઓમાં જળ બિલાડી જોવા મળતી હતી. ધીરે ધીરે આપના ધ્યાન પર કહી દઉં કે આ જળ બિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે. દરેક સવાલની જેમ આ સવાલમાં પણ આપણે મિત્રો ચર્ચા કરીશું. તો આપણે સૌથી પહેલા એ વાત કરીશું કે જે સજીવના મોત વિશે થોડી પણ શંકા ન રહી હોય એને લુપ્ત વન્યજીવ કહેવાય. તો એમાં વાઘ જે ધીરે ધીરે આપણે એની નજીક પહોંચી રહ્યો છે, ચિત્તો તો લુપ્ત થઈ ગયો છે. વાઘ વિશે ભારત અને ગુજરાતની વિશેષતા થોડી યાદ રાખવાની છે આપણે.
ત્યારબાદ પક્ષીઓની થોડીક વાત આપી છે, એને આપણે યાદ રાખીશું. ચિલોત્રો, મગર, કાચબા અને જળ બિલાડી. એના આ રીતે પાર્ટ પાડી દો. બધા પ્રાણીઓ વિશે તો આપણે લખવાનું છે જ નહીં. કયા પ્રાણી વિશે આપણે લખવાનું છે એની એક એક બે વિશેષતા લખવાની, તો આપણે ચોક્કસ આ સવાલ પૂછાય તો યાદ રહી જાય. દાખલા તરીકે આમાં આપણે એક યાદી બનાવી દઈએ કે લુપ્ત વન્યજીવ પૂછાય તો આપણે કોના વિશે લખવાનું છે, તો વાઘ, ત્યારબાદ ચિત્તો, ત્યારબાદ થોડા પશુ પક્ષી, ત્યારબાદ કોણ આવશે તો ઘડિયાળ, મગર અને ગંગે ડોલ્ફિન, ચિલોત્રો, કાચબા અને છેલ્લે જળ બિલાડી. જો આવું પણ આપણે યાદ રાખીએ, દરેક વિશે થોડું થોડું યાદ રહી જાય એવું લખી દઈએ તો પણ આપણને થોડાક માર્ક્સ, અને ખાસ કરીને તમે જાણો છો એ પ્રમાણે આ પાઠ તો માત્ર 4 જ ગુણ અને એમાં 2 જ માર્ક્સનો પ્રશ્ન. જો આમાંથી આપણે અડધા જેટલું પણ લખી દઈએ ને તો કદાચ આપણો 2 માર્ક્સ આપણને મળી રહે છે મિત્રો. એટલે એટલું અઘરું નથી હોતું માર્ક્સ લેવાનું, પણ આપણે એને ઘણીવાર અઘરું બનાવી દઈએ છીએ. તો આશા રાખીએ કે આપણે આ રીતે સહેલું બનાવવાનો પ્રયત્ન પણ કરીશું. મિત્રો, આપણો આગળનો સવાલ છે વન્યજીવ વિનાશના કારણો. એટલે કે આપણી જે વન્યજીવો છે એ આપણી વચ્ચેથી કઈ રીતે લુપ્ત થઈ રહ્યા છે, તો એના કારણો આપણે જોઈશું. તો સૌથી પહેલા જે કારણો છે એમાં જંગલોની અંદર જે ઘાસ ભૂમિના વિસ્તારો છે અથવા તો જળ પ્લાવિત ક્ષેત્રો, એટલે કે જ્યારે ચોમાસામાં વરસાદી પાણી જે જગ્યાએ એકઠું થાય છે એ ક્ષેત્રને જળ પ્લાવિત ક્ષેત્ર કહેવાય. જ્યાં માનવીની જે અવનવી પ્રવૃત્તિઓ થવા લાગી છે એટલે વન્યજીવોના કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા છે. ઇન શોર્ટ, આને આપણે એવી રીતે સમજી શકીએ છીએ કે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. એટલે કે વન્યજીવ વિનાશનું પહેલું કારણ છે જે આપણે વનના સંરક્ષણના ઉપાયમાં જોયું હતું કે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે અને એને આપણે બચાવવાના ઉપાય કરીએ એટલે કે જંગલો જો વધી જાય તો ઓટોમેટિકલી પ્રાણીઓ વધી જાય. મિત્રો, હું થોડુંક વધારે ઉદાહરણ આપું કે અત્યારે હું અમદાવાદમાંથી વાત કરી રહ્યો છું, તમે મારી સાથે લગભગ અમદાવાદથી વધારે જોડાયેલા છો જે વિદ્યાર્થીઓ હાલ કરંટમાં જોડાય છે. એવું કહેવાય છે કે અમદાવાદ જે જગ્યાએ છે ત્યાં પણ વર્ષો પહેલા જંગલ હતું અને એવું કહેવાય છે કે અહીંયા જંગલમાં ઘણા બધા હિંસક પ્રાણીઓ રહેતા હતા. આજે એક પણ પ્રાણી જોવા નથી મળતું. તો આપણો પહેલો મુદ્દો ચોક્કસ એની સાથે જોડાશે કે અહીંયા જંગલો ઓછા થયા એટલે કે વન્યજીવોના કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા, પરિણામે અહીંયા ધીરે ધીરે એમની પ્રજાતિ ઓછી થઈ. તો આવું દરેક જગ્યાએ થઈ શકે છે. બીજું એ જ કારણ છે કદાચ એના જેવું જ છે કે પ્રાકૃતિક અસંતુલન. પ્રાકૃતિક અસંતુલનનો મતલબ એવો છે કે પ્રાણીનું નિવાસસ્થાન એટલે એનું ઘર એટલે જંગલ, અને જો જંગલ એ ઓછું થાય તો ધીરે ધીરે પ્રાણીઓની જાતિ લુપ્ત થાય. એટલે એ બંને કારણો લગભગ એક જેવા છે. આપે સાંભળ્યું હશે કે કેટલાક પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે. પહેલા કાયદા નહોતા ત્યાં સુધી આ પ્રવૃત્તિઓ વધારે થતી હતી. હવે એના પર અંકુશ ચોક્કસ આવી ગયો છે મિત્રો. તો એના વાળ, એના ચામડા, હાડકા, શિંગડા, નખ, દાંત કે અન્ય કેટલીક અન્ય વસ્તુ મેળવવા માટે પણ જે લોકો શિકાર કરતા હોય છે પોતાના સ્વાર્થના કારણે, લોભના કારણે, તો આવા મૂંગા પ્રાણીઓનો ત્યાં આગળ મૃત્યુ થતા હોય છે. કારણ કે એ પોતાના સ્વાર્થ માટે, પરંતુ આવા મૂંગા પ્રાણીઓ એક પછી એક જો મૃત્યુ પામે તો કેટલીક જાતિઓ ધીરે ધીરે લુપ્ત થઈ જાય છે. જે આજે આપણી વચ્ચે ચિત્તો જે રીતે થયો છે કે અન્ય જાતિઓ એની નજીક પહોંચી ગઈ છે એવું થઈ શકે. 9માં કદાચ આ મુદ્દા બંને આવી ગયેલા છે, પણ જે નવો મુદ્દો છે એ વાત કરું 10મા લેવલે, તો કેટલાક લોકો પ્રાણી ઔષધિઓ અથવા સુગંધી દ્રવ્યો મેળવવા માટે પણ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. કેટલીક એવી દુર્લભ ઔષધિઓ હોય છે અથવા તો કસ્તુરી મૃગનું નામ આપણે ચોક્કસ સાંભળ્યું હશે. તો એમાંથી જે સુગંધી દ્રવ્ય મેળવવામાં આવે છે, એટલે એક જ ઉદાહરણ છે, આવા તો ઘણા ઉદાહરણ છે મિત્રો કે જેમાંથી આ પ્રકારે કાં તો ઔષધિ મળે છે અને કાં તો સુગંધી દ્રવ્ય મળે છે, અને એના માટે પણ આવા મૂંગા પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હોય છે. મને એક ઉદાહરણ યાદ છે તમારી સામે, જો તમે સારી રીતે આ વિડીયોને સાંભળતા હશો તો તમે વાંચ્યું હોય તો, કે અમદાવાદની અંદર એકવાર ઘણા બધા સાપને મારી અને એનું ઝેર એકઠું કરવામાં આવતું હતું, જેનો ઉપયોગ એક ચોક્કસ પ્રકારનું વિષ ઉત્પન્ન કરવા માટે થતો હતો. એનો મતલબ કે એ સાપને પણ મારી અને એમાંથી આ પ્રકારની કોઈક ઔષધિ બનાવવામાં આવે છે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ તમારી પાસે પણ હશે જો આપ વ્યવસ્થિત સાંભળતા હશો તો, ટીવીના ન્યૂઝ અથવા તો પેપર વાંચતા હશો. વન્ય જીવ વિનાશના જે અન્ય કારણો છે મિત્રો, એમાં એક તો આપણી લોભ અને લાલચની પ્રવૃત્તિ છે.
આપણને જેમ જેમ વસ્તી વધે છે એમ મોટી મોટી ઇમારતો બનાવવી પડે છે, બળતણ માટે લાકડાની જરૂર પડે છે, રેલવે વિકસાવીએ છીએ, સડક માર્ગ બનાવીએ છીએ, હવાઈ મથકો બનાવીએ છીએ, મોટી મોટી બહુવિધ યોજના આપણે ઊભી કરીએ છીએ, દૂર દૂર સુધી નહેરો લઈ જઈએ છીએ, સતત આપણે ખનિજોનું ખોદકામ કરીએ છીએ, અને શહેરો જેમ જેમ વધતા જાય છે એમ એમાં દરેક વસ્તુ વધતી જાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત કે ભારતની અન્ય જે મેગા સિટી છે અથવા નાના શહેરો પણ આ રીતે વિકાસ કરી રહ્યા છે મિત્રો. અને એ આપણી નજર સમક્ષ આ પ્રકારના જે કહી શકાય કે જંગલો છે એ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. ખાસ કરીને તમે કોઈ મોટા આવા સિટીમાં રહેતા હોય, અમદાવાદ જેવી સિટીમાં, તો ચોક્કસ મિત્રો આપણને ખબર હશે કે જે અમદાવાદની આજુબાજુના રિંગ રોડની આજુબાજુના એરિયા ડેવલપ થઈ રહ્યા છે ત્યાં થોડાક જ વર્ષો પહેલાં, એટલે કે 10 વર્ષ પહેલાં બહુ ગાઢ જંગલો અથવા તો છૂટાછવાયા જંગલો હતા. આજે આપણી વચ્ચે નથી, કદાચ આજુબાજુના 5 કિલોમીટરના એરિયામાં રહેશે પણ નહીં એવી હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. તો ત્યાં જે કદાચ હિંસક પ્રાણી નહીં પરંતુ પાલતુ પ્રાણીઓ પણ આપણને જોવા મળે છે એ કદાચ જોવા નહીં મળે એવું બની શકે. બળતણ, ઘાસચારો, પશુચરણ આ બધા માટે જંગલો પર દબાણ વધવા લાગ્યું છે. એટલે વન્ય પ્રાણીઓનું ઘર, એટલે કે એમનું રહેવાનું ઉપરની જે છત કહેવાય, જેમ માનવી ઉપરથી છત છીનવાઈ જાય છે તો એના રહેવામાં મુશ્કેલી થાય છે. પ્રાણીઓનું ઘર એટલે જંગલ કહેવાય. ઇંગ્લિશમાં કદાચ એક પાઠ આવે છે, આપણે સાંભળ્યો હોય તો, એટલે ભણ્યા હશો આપ, અથવા તો આ વર્ષ માટે કદાચ ન પણ ભણ્યો હોય. અબ્બુ ખાકી બકરી કરીને એક પાઠ આવતો હતો કે જેની અંદર એક ભેડિયા સાથે લડી અને મરવાનું પસંદ કરે છે અબ્બુ ખાની બકરી. એટલે હિંમતથી સામનો કરે છે પરંતુ એ ગુલામી પસંદ નથી કરતી. એટલે પ્રાણી છે ક્યારેક ગુલામી પસંદ ન કરે મિત્રો. એટલે એના કારણે કાં તો બળતણ મેળવવા માટે, કાં તો ઘાસચારા માટે, કાં તો પશુચરણ માટે પણ જંગલો પર એટલું બધું દબાણ વધી ગયું કે ધીરે ધીરે એની જાતિ લુપ્ત થઈ. આગ લાગવાની ઘણી બધી ઘટનાઓ બનતી રહેતી હોય છે. એટલે પહેલાં તો આપણે એ આગની વાત નહીં કરીએ કે કોઈ ઘરમાં લાગે, પરંતુ આપણે જંગલ એવી વિકરાળ ભયાનક આગ લાગતી હોય છે કે એક સાથે ઘણા બધા વિસ્તારને આવરી લેતી હોય છે. એટલે પહેલાં તો જંગલો ઓછા થશે. કદાચ એ આગ એવા સમયમાં લાગી હોય કે જ્યારે બચ્ચાનો ઉછેર થતો હોય, ઈંડા સેવવાનો સમય હોય, અને જો આગ લાગે તો વિચારો કે તમે કેટલા બધા પ્રાણીઓ એક સાથે નામશેષ થઈ જશે ત્યાં. એટલે એક આગ લાગવાની ઘટના પણ એમના વિનાશ માટે જવાબદાર છે. અને નિર્વનીકરણમાં જે આવી ગયેલું કે કુદરતી રહેઠાણો જ્યારે જ્યારે પ્રાણીઓના ઓછા થયા છે એટલે પ્રાણીઓ બેઘર બનશે, અને એ બેઘર બનેલા પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી જશે, અને માનવ વસ્તીમાં આવશે એટલે માનવ પોતાના સ્વરક્ષણ માટે એમને મૃત્યુના મુખમાં ધકેલે છે. કારણ કે જ્યારે માનવીનું સ્વરક્ષણ કરવાનું થાય એટલે કોઈ પણ ભોગે પોતાનો બચાવ કરશે, અને આપણે આપણો બચાવ ત્યારે કરી શકીએ છીએ જ્યારે સામેવાળાનું મૃત્યુ થાય. તો માનવ અથડામણમાં પણ પ્રાણીઓના મૃત્યુ થયા. અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો 2 માર્ક્સના અનુસંધાનમાં વાત કરીએ તો આપણે કેટલા કારણો, તો સૌથી કોમન મુદ્દો પહેલો અને બીજો આપણે ભેગો કરીએ તો જંગલો ઓછા થયા એટલા માટે આપણે એ ચોક્કસ લખી શકીએ છીએ. પહેલા મુદ્દાની વાત કરીએ તો શિકાર પ્રવૃત્તિ માટે એ મુદ્દો પણ, સુગંધી દ્રવ્યો અને ઔષધિઓ માટેનો મુદ્દો પણ, આપણી લોભ અને લાલચ વૃત્તિમાં જે બાબતો આપણને યાદ રહેતી હોય એ, જંગલમાં આગ લાગે એ ઘટના પણ મોટી છે, બરાબર, માનવ અથડામણ, એટલે આ બધું યાદ રહી જાય એવું છે કે જેના કારણે ધીરે ધીરે પ્રાણીઓની જાતિ આપણી વચ્ચેથી શું થઈ રહી છે, તો લુપ્ત થઈ રહી છે. તો ચોક્કસથી આપણને આ પ્રશ્ન પણ યાદ રહેશે જ એવી અપેક્ષા છે આપણને. હવે આપણો આગળનો જે પ્રશ્ન છે મિત્રો એ છે વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, તો તેના ઉપાયો. જેવી રીતે વન સંરક્ષણનો મુદ્દો આવે ને ત્યારે મેં આપની સમક્ષ કહ્યું હતું કે વન્યજીવ સંરક્ષણનો પણ મુદ્દો આવશે, અને એ મુદ્દાની અંદર આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ભૂલ ના થાય. વન સંરક્ષણના ઉપાય છે કે વન્યજીવ સંરક્ષણના ઉપાય છે, આવું આપણે ચોક્કસ ધ્યાન રાખવાનું છે મિત્રો. વન્યજીવ સંરક્ષણના ઉપાયો એટલે કે પ્રાણીઓને આપણે અને સરકાર કઈ રીતે બચાવી શકીએ છીએ. તો સમસ્યા હોય ને એનું હંમેશા સમાધાન એના ઉપરથી જ હોય. તો જો એના કારણો આપણે યાદ રહ્યા હોય તો ચોક્કસ એના ઉપરથી મોટાભાગના ઉપાય પણ તમને યાદ રહેશે. કારણ કે પહેલું જ છે, આપણે પ્રાણીઓને બચાવવા છે તો એમને કુદરતી રક્ષણ આપે છે, એ જંગલોને બચાવવાના છે. તો પ્રાણીઓ નિરાશ્રિત થતા બચી જશે. તો ચોક્કસથી એક મુદ્દો આપણને સહેલો પડશે. બીજું છે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે
બંનેમાંથી એકનું પણ જો અસંતુલન પેદા થશે તો ઘણું બધું જોખમ પેદા થઈ શકે છે. તો એ માટે વસ્તી ગણતરી કરવી જરૂરી છે સમયાંતરે. અને એમના જે ઘાસ ભૂમિ છે, જળ ક્ષેત્રો છે, એમના માટે એ આપણે જાળવવાના છે. ખાસ કરીને પાલતુ પશુ ચરાણ જંગલોમાં ન થાય એના ઉપર પ્રતિબંધ મૂકવાનો છે. કારણ કે એનાથી જે જંગલમાં રહેતા પ્રાણીઓ છે એમની પરિસ્થિતિ જે ઘાસ સાથે જોડાયેલા છે એમને કદાચ ખાવાનું મળતું નથી. એટલા માટે આપણે આ કારણોમાં જોયું કે શિકારને કારણે પ્રાણીઓ મૃત્યુના મુખમાં જતા હોય છે. તો એમના પર જે શિકાર અથવા તો અન્ય રીતે અત્યાચાર થતો હોય છે કેટલાક મૂંગા પ્રાણીઓ પર, તો સરકાર એના માટે કડક કાયદા બનાવે અને ચોક્કસથી એવો અમલ કરાવે કે 100% લોકો પ્રાણીઓ સાથે આ પ્રકારનું ખરાબ વર્તન ન કરે. જે જંગલ ક્ષેત્રો હોય છે એમાં ગેરકાયદેસર ખનન કાર્ય થતું હોય છે. તો આવા કોઈ પણ પ્રકારના કાર્ય ઉપર સરકાર પ્રતિબંધ મૂકે, કડક સજાની અને દંડની જોગવાઈ કરે, તો જ આ પ્રકારની પ્રવૃત્તિ અટકશે. કારણ કે આપણે વન સંરક્ષણના ઉપાયમાં જોયું હતું કે ઇકો ટુરિઝમના નામે જંગલોની સ્થિતિ જોખમાતી હોય છે. જો જંગલોની સ્થિતિ જોખમાય તો સમજી લેવાનું કે પ્રાણીઓની સ્થિતિ પણ જોખમાય. એવી રીતે જ્યારે ખનન કાર્ય કરવામાં આવે છે ત્યારે પણ અવાજના કારણે કાં તો પ્રદૂષણના કારણે પ્રાણીઓ પર જોખમ ઊભું થતું હોય છે. તો સરકાર આના માટે પણ પગલાં લે. પ્રાણીઓના પ્રજનન કાળમાં ખલેલ ન પહોંચે. પ્રજનન કાળ દરમિયાન ખલેલ પહોંચવાથી એમની જે પ્રજોત્પત્તિ છે એમાં વધારો નથી થતો, એવું જોખમ ચોક્કસ રહેલું હોય છે. તો ખાસ સરકાર એમાં પણ ધ્યાન આપે અને વ્યક્તિ પોતે પણ સમજે કે એ બાબતમાં કોઈ ખલેલ ન પહોંચે. જંગલ ક્ષેત્રમાં જે માછીમારીની, વન્ય પેદાશોનું એકત્રીકરણ કરવાની અથવા તો જે પ્રવાસનની પ્રવૃત્તિઓ થતી હોય છે અને એના કારણે પ્રાણીઓ ઉપર જે અસર થતી હોય છે, પ્રતિકૂળ એટલે ખરાબ અસર, તો સરકાર એ માટેના પગલાં ભરે. કારણ કે આમાં સરકાર જ અટકાવી શકે છે મિત્રો. જંગલોની અંદર માછીમારીની જો પ્રવૃત્તિ થવા લાગે તો પ્રાણી માટે જળના ક્ષેત્રો ઉપર જોખમ પેદા થશે. વન્ય પેદાશો એકત્રીકરણ કરવાથી માનવની અવરજવર વધી જશે. પ્રવાસનથી પણ આ સમસ્યા ઊભી થશે, પ્રદૂષણની સમસ્યા ઊભી થશે. તો એના માટે સરકાર કંઈક પગલાં લે, લોકોમાં જાગૃતિ લાવે, એ કોમન મુદ્દો છે. સરકારે આ માટે તંત્ર બનાવ્યું છે જેને આપણે ફોરેસ્ટ એક ડિપાર્ટમેન્ટ આપણું છે એ કહી શકીએ છીએ. પણ ઘણીવાર આ તંત્ર શિથિલ એટલે કે ખૂબ યોગ્ય રીતે અસરકારક કામ નથી કરતું હતું. તો જે સામાજિક સંસ્થાઓ છે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી, એ આ તંત્ર ઉપર દબાણ લાવે અને આ તંત્ર સક્રિય રીતે કામ કરે એ પ્રકારની કામગીરી અથવા તો જાગૃતિ લાવે. ક્યારેક પ્રાણી બીમારીના કારણે પણ મૃત્યુ પામે છે, બરાબર. કેટલાક પ્રાણીઓમાં કેટલાક ખાસ પ્રકારના રોગો પેદા થતા હોય છે અને એમને જો એ તબીબી સારવાર ન મળે તો એક સાથે અનેક પ્રાણીઓના મૃત્યુ થતા હોય છે. વચ્ચે કદાચ આપણે સાંભળ્યું હતું, સિંહની રસી આપણે વિદેશમાંથી મંગાવવી પડી હતી તાત્કાલિક. અને લાસ્ટ મુદ્દો, વન્યજીવોને ક્યારેક પાણી નથી મળતું, ક્યારેક ખોરાક નથી મળતો, તો પણ એમના મૃત્યુ થયા છે. એવા ઉદાહરણો આવવા લાગ્યા છે. કારણ કે જો વરસાદ ઓછો પડે તો પાણી નથી મળવાનું અને માંસાહારી પ્રાણીનો ખોરાક એ તૃણાહારી પ્રાણીઓ છે અને જો એ તૃણાહારી પ્રાણીઓ એમને ન મળે તો એ ઘાસ થઈને નભતા નથી મિત્રો, પરંતુ એ છેલ્લે મૃત્યુ પામે છે ભૂખના કારણે. તો આવી ઘટનાઓ પણ બનતી રહે છે. તો સરકાર એનું પણ થોડું આયોજન કરે. તો અહીંયા આજનો આપણો ભાગ પૂરો થાય છે, પણ આ પ્રશ્નનું અને આપણા આજના ભાગનું થોડું રિવિઝન કરી નાખીએ. વન્ય જીવ સંરક્ષણના ઉપાયમાં ધ્યાન રાખવાનું છે એવું આપણે કહ્યું. ઉપાય કયા કરવા અથવા તો 4 ગુણમાં 5-6 મુદ્દા કયા લખવા, તો એની ટૂંકમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં પ્રાણીઓને નિરાશ્રિત થતાં બચાવવા માટે જંગલોનું પ્રમાણ આપણે ચોક્કસ વધારીશું. એનું સંતુલન જાળવવા માટે વસ્તી ગણતરી કરીશું. પશુચરણ આપણે ઓછું કરીશું. પ્રજનન દરમિયાન ખલેલ ન પહોંચે તેવી વ્યવસ્થા કરીશું. ખાસ કરીને માનવ દ્વારા એમની પ્રતિકૂળ અસરો ન થાય એ માટે પગલાં લઈશું. સરકાર શિકાર ન થાય માટે કડક કાયદા લે. જનજાગૃતિ, તંત્ર શિથિલ બન્યું હતો એના માટે, અને એમની જે જરૂરી છે એ બધી વ્યવસ્થા કરાવવામાં આવે. તો મિત્રો આપણો જે બીજો ભાગ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જેની અંદર જે પ્રશ્નો ચાલે એની આપણે આશા રાખું કે ખબર પડી હશે. પાઠ ખૂબ સહેલો છે, ભૂગોળનો સહેલો પાઠ કહેવાય એવું આપણે પ્રથમ ભાગમાં કહી ચૂક્યા છીએ. ખૂબ સારો અભ્યાસ તમે કરશો અને તમારા મિત્રોને પણ આ ચેનલ વિશે માર્ગદર્શન આપશો. ચેનલ રાજેન્દ્ર એમ પઢિયારના નામથી છે. આપ એને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરવાનું રાખજો. આભાર. જય હિન્દ, જય ભારત.